નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા કોંગ્રેસ દ્વારા 33 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બળદેવજી ઠાકોર દ્વારા સસ્પેન્શનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। ઊંઝા તાલુકા પ્રમુખ ડીટી ઝાલા પણ સસ્પેન્ડ કરાયા છે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં લાંચિયો લપેટાયો છે। સુરતમાં ખેતીવાડી શાખાના સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા છે। રૂપલ ટેલર અને તેમનો પુત્ર જીલ 30,000ની લાંચ લેતા ઝડપાયા છે। ટીએ અને એલટીસી બિલ પાસ કરાવવા લાંચ માંગી હતી। લાંચની રકમ સ્વીકારતા ક્લાર્કના પુત્ર છે તે ઝડપાયો છે। સુરત એસીબીએ રંગે હાથ છે લાંચ લેતા તેમને ઝડપી પાડ્યો છે। સુરત એસીબી દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટાટાના શોરૂમની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વીમા સર્વિસમાં આપેલ કાર શોરૂમ બહાર ફરતી દેખાય છે। ગાડી રોડ પર ફરતી જોઈ માલિક આઘાતમાં સરી પડ્યો છે। શોરૂમ પર ગભરામણ થતા હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। વિગતો સામે આવી રહી છે જૂનાગઢથી, જ્યાં ચિંતામાં અસલમ શેખ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। પરિવારજનોએ શોરૂમ સંચાલકો સામે આક્ષેપ કર્યા છે। શોરૂમના કર્મચારી સાગર કાપડિયાએ ચૂક છે તે સ્વીકારી છે અને આ એક જીવ ગયાની ઘટના બની છે। કોન્ટ્રાક્ટરનો માણસ રાત્રે ગાડી લઈ ગયો હતો। બનાવના 14 દિવસ બાદ પણ પોલીસ છે તે ક્યાંક નિષ્ક્રિય જોવા મળી રહી છે, તો પીડિત પરિવારે ન્યાય માટે ફરી ગુહાર લગાવી છે। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જસદણમાં વડોદ ગામે ડિમોલેશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પોલીસ અને મામલતદાર પીડીઓ સહિતની ટીમ છે તે આ કામગીરીમાં જોડાયા છે, જેમાં એક વ્યક્તિએ ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે। ત્યારે સમગ્ર મામલે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે અને ફિનાઇલ પી લેનાર વ્યક્તિને જસદણ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના મહુવાના વડલી ચોકડી નજીક મારામારીની ઘટના બની છે। જૂની અદાવતમાં મારામારીની ઘટના બની છે, જેમાં 7 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે। ક્રિકેટ રમવા જેવી બાબતે આ મારામારી થઈ હતી। માથાકૂટમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે આ તમામ ઈજાગ્રસ્તોને તે ખસેડવામાં આવ્યા છે। મહુવા હનુમાન હોસ્પિટલ ખાતે પોલીસ છે તે પહોંચી છે ઘટના સ્થળે અને વધુ તપાસ હાથ ધરી છે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ગામનો મુખ્ય ગેટ છે તેમાં કન્ટેનર ઘૂસી ગયું છે। માંગરોળના પીપોદરા ગામનો આ સમગ્ર બનાવ છે, જ્યાં ગામનો મુખ્ય ગેટ તૂટ્યો છે। ગૂગલ મેપ જોઈને અને ચાલક કન્ટેનર ચલાવી રહ્યો હતો। ગેટ સાથે ધડાકાભેર અથડાતા ગેટનું કચરઘાણ છે તે વળી ગયું છે। જેસીબીની મદદથી કાટમાળ દૂર કરી અને રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે। કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસ ફરિયાદ કરવાની અમે એમના માલિક જોડે વાત થાય છે। ગામના અમારા એક આગેવાન છે એવું કહે છે કે ભાઈ તમે પતાવી દો, તો મેં એમને એમ કીધું કે તમે આ અમને બનાવી આપતા હોય તો અમને કંઈ કરવું નથી, અને તમે નહીં બનાવો તો અમે પોલીસ કેસ કરવા માટે મેં અરજી તૈયાર કરી છે। હું હમણાં પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યો છું અને એ ભાઈ આગેવાન છે એ કહે છે કે હું આવું છું, વચ્ચે પડીને તમારું કામ પતાવી આપીશ। અગર નહીં પતે તો અમે પોલીસ ફરિયાદ કરવાના છે। આ ગામના જનહિતની વાત છે, મારું કોઈ પ્રાઇવેટ કામ નથી। આ ગ્રામ પંચાયત તેના અમારા પૂર્વ સરપંચે આ રીતના લોકફાળાથી બનાવેલી આ ગેટ છે, એટલે બની જતો હોય તો અમને વાંધો નહીં તો અમે પોલીસ ફરિયાદ કરશું। જય હિન્દ।
આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જસદણના નવા બસ સ્ટેન્ડ પાસે યુવકને વીજ કરંટ લાગ્યો છે. યુવક વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતો અને તેને વીજ કરંટ લાગ્યો છે. વીજ કરંટ લાગ્યાના સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે. વીજ કરંટ લાગતા શરીરના અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી છે. વીજ પુરવઠો બંધ કરી યુવકને બચાવવામાં આવ્યો છે. યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યારે જસદણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. મહુવામાં એક ઘટના છે તે સામે આવી છે, જ્યાં પોક્સો કોર્ટે 3 સગીર બાળાઓ સાથે જાતીય સતામણી કરનાર આરોપીને કડક સજા ફટકારી છે. આઈસ્ક્રીમ આપવાના બહાને દરિયા કિનારે લઈ જઈ અશ્લીલ વર્તન કરનાર પુંજી ડોણાસિયાને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) હેઠળ 7 વર્ષની સખત કેદ અને પોક્સો એક્ટ હેઠળ 3 વર્ષની સજા સાથે દંડ ફટકાર્યો છે. વડોદરામાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની એજીએમ યોજાઈ હતી, જેમાં દિલીપસિંહ ગોહિલ પ્રમુખ અને હેમાંગ રાવળ ચેરમેન તરીકે પસંદ થયા હતા. અશ્વિન પરમારની મહામંત્રી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં શાળાઓમાં ચાલતા ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલીઓના આર્થિક શોષણ સામે જનતા રેડની ચેતવણી સાથે શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિઓ સામે રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત કરાઈ હતી. આજરોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એટલે કે ગુજરાતના 12,000થી વધારે કોચિંગ ક્લાસનું અમારું આ એસોસિએશન છે અને એના પ્રમુખ તરીકે આ વખતે વડોદરાનું ઘટક સંઘ તરીકે વારો હતો અને એ વડોદરામાંથી પ્રમુખ તરીકે મને જવાબદારી મળી છે. એ બદલ ગુજરાતના સૌ ઘટક સંઘોનો ખૂબ ખૂબ આભાર. આવનાર સમયમાં કોચિંગ ક્લાસના વ્યવસાયને આધુનિક વેમાં એઆઈ ટેકનોલોજીથી અપગ્રેડ કરીને વિદ્યાર્થી અને વાલીને સારામાં સારી રીતના અમે કોચિંગ કરાવી શકીએ એ પ્રકારનું આયોજન કરવાની મારી પોતાની તૈયારી અને આ પ્રકારની અમારા આજે ચર્ચા વિચારણા થઈ. અહીંયા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે શાળાના શિક્ષકો જે ગેરકાયદેસર રીતે વાલીને વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે દબાણ કરે છે, હકીકતમાં નિયમ છે કે શાળાના શિક્ષક એ શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈ પણ પ્રકારના ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં, પરંતુ બ્લેકમેલિંગથી ટ્યુશન કરાવવામાં આવે છે. શાળાઓ પોતે શાળાની અંદર ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જે પણ ગેરકાયદેસર છે અને ડે સ્કૂલનો જે રાફડો ખુલેલો છે, જે એફઆરસી કરતાં વધારે ફી લઈને ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને વાલીને લૂંટવામાં આવી રહ્યા છે, તેને સામે આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને જો આ બાબતે સંયુક્ત સારો નિર્ણય લેવામાં નહીં આવે અને કાયદાનું ઉચ્ચ પાલન કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ફેડરેશન વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને આવી ગેરકાયદેસર ડે સ્કૂલ, ગેરકાયદેસર શાળાના શિક્ષકો ટ્યુશન ચલાવે છે એમના ત્યાં જનતા રેડ પણ કરતા અચકાશે નહીં. સોશિયલ મીડિયાના દુરુપયોગની વધુ એક ચોંકાવનારી ઘટના બાવળામાં સામે આવી છે. અહીં અજાણ્યા શખ્સોએ યુવતીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી અશ્લીલ મેસેજ અને પોસ્ટ વાયરલ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પીડિતાને માનસિક ત્રાસ આપતા આ મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ટેકનિકલ પુરાવા અને મોબાઈલ નંબરના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના સેજપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ગિરિવૃંદ સોસાયટીમાં હથિયારો સાથે ઘૂસી આવેલા શખ્સોએ ઘર બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરમાં બેઝબોલના દંડા વડે તોડફોડ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. મામલાની ગંભીરતાને જોઈ શહેર કોટડા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી અને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના ચીખલીમાં હાઈવે પરથી ક્રૂડ ઓઇલ ચોરીના
ઘટનામાં મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચીખલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રાઈવરોની મિલીભગતથી ઓઇલ ચોરી કરતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી 2 મોટા ટેન્કર સહિત કુલ ₹86.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈથી ભાવનગર જઈ રહેલા ટેન્કરમાંથી આ ચોરી કરવામાં આવતી હતી, જેમાં પોલીસે સુરત અને ઉનાઈના 2 ખરીદદારોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના 2 બાઇક રાઇડર જીવાભાઈ પરમાર અને અહેમદ ચાવડા અનોખી સફરે લંડન જવા રવાના થશે. બંને રાઇડર કુલ 49 દિવસની બાઇક યાત્રા દરમિયાન 17 દેશોની સફર કરશે. રાજકોટથી શરૂ થતી આ યાત્રા નેપાળ, ચાઇના, રશિયા, ટર્કી, જર્મની, ફ્રાન્સ સહિત અનેક દેશો પસાર કરી અને યુકે પહોંચશે. સેવ ધ બેટરી અને સેવ ધ સોઇલનો આ સંદેશ આપતા બંને યુવાનો આ અનોખી બાઇક એક્સપેડિન્સ કરશે. અમારી રાઈડ છે, અમે રાજકોટથી લંડન સુધીનું પ્લાન કરેલ છે. ફાઇનલ ડેસ્ટિનેશન અમારું લંડન હશે. તો અમે 3 રાઇડર છે, 2 રાજકોટથી અને 1 બોમ્બેથી રાઇડર છે. 19,000 કિલોમીટરની રાઈડ છે. 19,000 કિલોમીટરની રાઈડ છે અને 20 દેશ ક્રોસ કરશું અમે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના મુદ્દે ખાનગી અને સરકારી શાળા સંચાલકો આમને સામને આવ્યા છે. રાજકોટના ખાનગી શાળા સંચાલકોએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં વેકેશન લંબાવવાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે વેકેશન વધારવાથી અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. ફેબ્રુઆરી 2027ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી સત્ર સમયસર શરૂ કરવું જરૂરી છે. હવે આ મુદ્દે સરકારના અંતિમ નિર્ણય પર વાલીઓની નજર છે. ગુજરાત રાજ્યનું જે શાળા શિક્ષક મહામંડળ છે તેમના દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને છે તે પત્ર આવ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. તેઓની સ્પષ્ટ માંગણી છે કે જે વેકેશન છે તે ન લંબાવવામાં આવે. ડીવી મહેતા સાહેબ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. ડીવી, કયા કારણોસર આ પત્ર લખવાનો ફરજ પડી? ખાસ તો અત્યારે એક બાજુ જ્યાં ઈંધણ બચાવવાની એક યોજના સરકાર તરફથી ક્યાંક સામેલ કરવામાં આવી છે, શું કહેશો સમગ્ર મામલે? સર્વે દર્શક મિત્રો નમસ્કાર. મીડિયાના માધ્યમથી અમને ધ્યાનમાં આવ્યું છે કે સરકાર વખતે વેકેશન લંબાવવા માટેની કોઈ અમુક સંસ્થાઓની માગણી છે અને લઈને વખતે વેકેશન લંબાવે, પરંતુ અમારી સ્પષ્ટ માગણી છે સરકારને, ખાસ કરીને શિક્ષણ વિભાગને, કે આ વેકેશન લંબાવવું ના જોઈએ. એટલા માટે કે ભણવાના દિવસો વિદ્યાર્થીઓના ઘટતા જાય છે. આપણે જોઈએ છીએ કે બોર્ડની પરીક્ષા આ વર્ષથી ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ ગઈ છે, એટલે 1 મહિનો બોર્ડની પરીક્ષા લગભગ વહેલી થાય છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને ભણવાના દિવસો ખૂબ જ ઘટતા જાય છે. આમ બી આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ ગરમી પડે તો પણ રજા પાડો, વધુ ઠંડી પડે તો પણ રજા પાડો, વરસાદ વધુ આવે તો બી રજા પાડો, એની ડિમાન્ડ હોય છે. સાથે સાથે તમામ તહેવારો એની ઉજવણી પણ આપણે ખૂબ જ સારી રીતે કરતા હોય છીએ. જન્માષ્ટમીનું તો 1 અઠવાડિયાનું વેકેશન હોય, નવરાત્રિમાં પણ તો છોકરાઓ મોડે સુધી રમતા હોય તો વેકેશનની માંગ. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે શિક્ષણ છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એટલે શિક્ષણના કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોવો જોઈએ. આપણા વિદ્યાર્થીઓને જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી કોમ્પિટ કરવો હશે તો એમને વધારે મહેનત કરવા માટે, હાર્ડવર્ક કરવા માટે ફરજ પાડવી પડશે ને એના માટે શાળાઓનું વેકેશન ના લંબાય. એક કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, તે ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવાની અપીલ કરી રહ્યું છે ઈંધણ બચાવવા માટે. શું કહેશો, કઈ રીતે આખી વ્યવસ્થા ઊભી થવી જોઈએ તમારા મતે, મંડળના મતે? જો ઈંધણની જે સમસ્યા છે એ વૈશ્વિક સમસ્યા છે, તમામ દેશ આ ભોગવી રહ્યું છે, પરંતુ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે શિક્ષણ ઉપર આની અસર સૌથી છેલ્લે થવી જોઈએ. શિક્ષણ અને મેડિકલ આ 2 ક્ષેત્ર ખૂબ જ અગત્યના છે, કારણ કે શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સમગ્ર ભારત દેશે કોરોનાના સમયમાં ઓનલાઈન શિક્ષણ જ્યારે જે તે સમયે ફરજિયાત હતું, એ આપણે જોયું કે પ્રભાવ શું નકારાત્મક પડેલો છે વિદ્યાર્થીઓ પર. આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ આજે પણ સ્ટ્રગલ કરે છે. ઓવરઓલ જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ ગ્રોસ એનરોલમેન્ટ ઘટી ગયો છે અને છોકરાઓનો ડ્રોપઆઉટ રેશિયો છે એ વધી ગયો છે. એનું કારણ મોટો કોરોના છે. વિદ્યાર્થીઓ જો વધુ ને વધુ મોબાઈલથી ભણશે તો આપને ખ્યાલ છે કે સ્ક્રીન એડિક્ટેડ થઈ જશે અને ઘણા પ્રશ્નો થવાના છે.
એટલે અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન પણ ના આવવું જોઈએ, કારણ કે તમે એક કોઈ ઇન્ડસ્ટ્રી છે એમાં 6 મહિના તમે પ્રોડક્શન બંધ કરી દો તો બીજા 6 મહિનામાં તમે 2 શિફ્ટ કે 3 શિફ્ટમાં કામ કરી, કારીગરો વધારી, મશીનરી વધારીને પણ એ પ્રોડક્શનની તમારી જે કેપેસિટી હોય એ પ્રમાણે તમે કામ કરી અને ડિમાન્ડ પૂરી કરી શકો છો. પણ શિક્ષણમાં આ શક્ય નથી કે એક વિદ્યાર્થી 6 મહિના ના ભણે અને પછીના બીજા 6 મહિના છે એ 12 કલાક ભણે, એવું શિક્ષણમાં શક્ય નથી. એટલે ઓનલાઈન એજ્યુકેશનના ઘણા ગેરફાયદાઓ છે, સાથે સાથે વેકેશન લંબાવવાના પણ ઘણા ગેરફાયદાઓ છે. સરકારને અમે સાથે અપીલ પણ કરીએ છીએ કે આ ઈંધણની તકલીફ છે અમે માનીએ છીએ, પરંતુ જે સ્કૂલની વેન છે, સ્કૂલની રિક્ષાઓ છે કે સ્કૂલની બસ છે એમને પણ આ પેટ્રોલ કે ડીઝલ પુરાવામાં પ્રાયોરિટી આપવી જોઈએ, એની પણ અમે આ સાથે માંગ કરીએ છીએ. સૌદેશભાઈ, વ્યવસ્થા કઈ પ્રકારની ઊભી થવી જોઈએ? પહેલાં તો ઓનલાઈન શિક્ષણ છે કોઈ હિસાબે વ્યાજબી શિક્ષણ નથી. આપને ખબર છે કે કોવિડ જેવી પરિસ્થિતિમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું તો એ બાળકોનો લર્નિંગ લોસ જે છે એ અત્યાર સુધી અમે ફેસ કરીએ છીએ. અને આવી પરિસ્થિતિઓમાં સરકાર પાસે ઘણા રસ્તાઓ છે, બરાબર. ધારો કે રેસ્ટોરન્ટ કોઈ બંધ રહેશે તો એમાં કોઈ બહુ મોટો લોસ નથી, બરાબર. બીજી બિનજરૂરી જે વાહન વ્યવહાર છે એની ઉપર કંટ્રોલ લઈ આવે તો એમાં કશો કંઈ બહુ મોટો ફેર નથી પડવાનો. પણ શિક્ષણ છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જો એમના ઉપર તમે વિક્ષેપ લઈ આવશો તો ભવિષ્ય જે આપણે ઘડી રહ્યા છીએ આપણા બાળકો, એની ઉપર ખૂબ મોટી અસર થશે અને એ લર્નિંગ લોસ છે કાયમી આપને નડશે. અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ, નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજરાતના બાળકો ભાગ લેતા હોઈએ છે, ત્યાં એની તૈયારી ઓનલાઈન કરવી શક્ય નથી. સ્કૂલોનો, શિક્ષકોનો ફિઝિકલ વિકલ્પ કોઈ દિવસ ઓનલાઈન વિકસિત રાષ્ટ્રોમાં પણ નથી થયો. તો આપણે બને ત્યાં સુધી ઓફલાઈન શિક્ષણ અને બધી સ્કૂલો રેગ્યુલર વ્યવસ્થિત 8 તારીખથી ચાલુ થઈ જાય એવી અમારી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને માગણી છે. પણ આ હતા આપણી સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના હોદ્દેદારો, જેઓ સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે જે સ્કૂલમાં જે વેકેશન લંબાવવાની જે વાત ક્યાંક સામે આવી રહી છે તે ન થવું જોઈએ અને ખાસ તો શિક્ષણ છે તે નિરંતર ચાલવું જોઈએ તેવી તેમની સ્પષ્ટ માંગણી છે. અને તેના જ કારણે તેઓએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને પોતાની જે વ્યથા છે તે ઠાલવી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગરના લખતર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષ સ્થાને જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ લોક દરબારમાં તાલુકાના વિવિધ ગામોના સ્થાનિકોએ પીવાના પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ માઇનોર કેનાલમાં પાણી છોડવા તેમજ રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય સમક્ષ રજૂ કર્યા હતા. ધારાસભ્યએ હાજર અધિકારીઓને આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા કડક સૂચના આપી અરજદારોને પ્રશ્નો ઉકેલ લાવવાની બાહેંધરી આપી હતી. આ જનસંપર્ક કાર્યક્રમની અંદર નર્મદા વિભાગના પ્રશ્નો રજૂ થયા, પાણી પુરવઠા વિભાગના, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય, શિક્ષણ એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે રજૂ થયા છે. અધિકારીઓને સ્થળ પર જ એને બોલાવી કરી અને એનો નિકાલ કરવામાં આવ્યો છે અને ફોન મેસેજથી પણ અધિકારીને સૂચના આપી છે જે કંઈ કામો મારી પાસે આ જે પ્રશ્નો રજૂ થયા છે એ પ્રશ્નોનું તમામનું તાત્કાલિક નિવારણ આવે એના માટે આજે આ પાટડી અને સર્કિટ હાઉસની અંદર જનસંપર્ક કાર્યક્રમ રાખ્યો અને એમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે પ્રેસ પરિષદમાં સરકાર પર ખેડૂતોની અવગણનાનો આરોપ લગાવ્યો હતો. નેતાઓએ જણાવ્યું કે પાકના ભાવ વર્ષ 2014 કરતાં પણ ઓછા થયા છે અને ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે. સરકાર ખેડૂતોના ઊભા પાકમાં વીજપોલ ઊભા કરવા માટે જબરજસ્તી કરી રહી હોવાના પણ આક્ષેપ કરાયા હતા. ખેડૂતોના પ્રશ્નોને લઈને 15 જૂને 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ખેડૂતોનો જે પાક છે એ પાકનું દર વખતે લગભગ શોથ વળી જાય છે. બીજું જે પાક બચે છે એનો ભાવ 2014માં જે હતો એનાથી નીચે છે. એટલે કે આજથી 10 થી 11 વર્ષ પહેલાં જે
ખેત પેદાશનો ભાવ હોય, આજે ઘઉં જોઉં તો ઘઉં 2014માં 425 રૂપિયા હતા, આજે 400 રૂપિયા છે. મગફળી ત્યારે 1200-1300 રૂપિયા હતી, આજે 1100 રૂપિયા છે. કપાસ ત્યારે 1400-1500 રૂપિયા તો આજે ત્યાં ને ત્યાં છે. એની સામે ખેત પેદાશનું જે ઇનપુટ છે, એ ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર બધું જ મોંઘું થયું છે. આ જ પરિસ્થિતિ પશુપાલકોની છે. ઘણા વખતથી આ દેશની અને ગુજરાતની જે સરકાર છે એ કોર્પોરેટ તરફી અને ખેડૂત વિરોધી નીતિઓ ચલાવતી આવેલી છે અને એને લઈને અત્યાર સુધી ફક્ત ખેડૂતોનું શોષણ થતું હતું, પણ ગુજરાતમાં ખાસ કરીને મોડેલ સ્ટેટ તરીકે જ્યારે વિકસાવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દમનનો એક જબરજસ્ત સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની અત્યારની ખેડૂતની જે દયનીય સ્થિતિ છે, લોડાઈ હોય, વાંઢિયા હોય કે પછી કોંડ ગામ હોય, જે રીતે ગુજરાતની પોલીસ પોતે મોટી કંપનીઓના દલાલ હોય એ રીતે જ અત્યારે આખો વહીવટ કરતી હોય એવું લાગે છે. કલેક્ટરો રાતોરાત મંજૂરીઓ આપે છે. એક બે વસ્તુ હું આપની ધ્યાનમાં લાવવા માગું છું. જનસુનવાઈ એ કોઈ પણ જમીન અધિગ્રહણનો હિસ્સો છે. જનસુનવાઈ વગર કોઈ પણ જગ્યાએ જમીન સંપાદન કરી શકાય નહીં. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયાઓ પર પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લામાં ખનીજ માફિયાઓ પર પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો છે. ભાદર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન પર કાર્યવાહી કરવામાં આવી છે. ખનીજ માફિયાઓમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે. 6 ડમ્પર સાથે લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાઈ છે. અંદાજે 80 લાખના મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર રાજકોટ હાઈવે પર ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના બની છે. સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર રાજકોટ હાઈવે પર ટેન્કરમાં ભીષણ આગ લાગી અને સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ધ્રોલના લ્યારા ગામ નજીક ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગ લાગતા જ હાઈવે પર વાહન ચાલકોમાં ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો. ટેન્કરમાં કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર રાજકોટ હાઈવે પર ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના બની છે. હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહન ચાલકો ક્યાંક ભયમાં જોવા મળ્યા હતા. ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.